अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। दोस्तों, बिल्कुल न्यू अपडेट है। आप लोग तमामी हजरात को ये जान करके बहुत ही खुशी होगी कि हजरत मुफ्ती सलमान अजहरी साहब क़िबला को मुड़ासा जो पुलिस कस्टडी से वहां से आज़ादी मिल चुकी है, रिहाई मिल चुकी है। आपको साबरमती जेल ले जाया जा रहा है। इंशाअल्लाह रहमान पीर के दिन या मंगल के दिन आपको वहां से जमानत मिल जाएगी। आप लोगों से दुआ की दरख्वास्त। मोहम्मद सलमान मुफ्ती अजहरी के जो मुंबई घाटकोपरना छे एमना एक धार्मिक भाषण माटेનું आयोजन મોડાસા કસ્બા જમાતના પ્રમુખ ઈશાકભાઈ દ્વારા કરવામાં આવેલું હતું। જે ભાષણ દરમિયાન મૌલાના સાહેબ એમણે જે ભાષણ કરેલું એની અંદર ધર્મ વિરુદ્ધના અને અનુસૂચિત જાતિ વિરુદ્ધના ઉચ્ચારણો કરેલા હતા। જેના આધારે મોડાસા ટાઉન પીઆઈ એ જાતે ફરિયાદી બની અને ગુનો રજીસ્ટર કરેલો, જેની અંદર આ ધાર્મિક આયોજનના જે સંચાલક હતા, આયોજક હતા, એ ઈશાકભાઈ ની પણ ગઈ 9 તારીખે ધરપકડ કરવામાં આવેલી અને રિમાન્ડ પૂર્ણ થતો એમને પણ કોર્ટ કસ્ટડીમાં કેદ રહેવા માટે મોકલી આપેલા। જ્યારે મૌલાના મુફ્તી અજહરીને પણ ગઈ 12 તારીખે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરેલા અને એમના રિમાન્ડ આજે પૂર્ણ થતો કોર્ટમાં રજૂ કરતો નામદાર કોર્ટે એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં કેદ રહેવા સારું સાબરમતી જેલ અમદાવાદ ખાતે મોકલી આપેલ છે। સાબરમતી જેલ અમદાવાદ ખાતે મોકલવાનું મૌલાનાની સુરક્ષાના કારણોસર એમને ત્યાં મોકલી આપવામાં આવેલ છે। बिहार दो बाबूलाल तुम्हारी गाड़ी लेने पास आओ। मेरे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। घंटी जरूर दाबें ताकि आने वाली कोई वीडियो तुरंत आप तक पहले पहुंचे।